4-5 ભાઈબંધ હતા, એટલે બધાય અલગ અલગ રાજ્યના હતા. એટલે એ બધાય છે ને હારે પબજી રમતા હતા. એટલે એ રોજ રમતા હોય એટલે એકાબીજાના ફ્રેન્ડ બની ગયા હતા. એટલે એ આમ આપસમાં એકાબીજા છે ને વાતચીત કરતા હતા. એટલે જે ગુજરાતનો હતો ને એણે પંજાબવાળાને પૂછ્યું, એ કે એલા ભાઈ કે તમારા પંજાબમાં શું હાલે? તો કે કાંઈ નહીં, કે અમારા પંજાબમાં તો જોઈ કે આ ચોમાસાનો વરસાદ આયલા રાખીએ. એ કે તો કે ઠેક. પછી જે બિહારનો ભાઈબંધ હતો ને એને પૂછ્યું કે એલા ભાઈ કે તમારા બિહારમાં શું હાલે? એ કે એટલે બિહારવાળો કે કાંઈ નહીં, જો ને આ ચાંદલીપુરા રોગ કંઈક એવો નીકળો છે ને, એ કે એનાથી બચવા માટેના બધા પ્રયત્ન હાલ્યા રાખે. એ કે તો કે ઠેક. પછી જે મહારાષ્ટ્રનો હતો ને એને પૂછ્યું, એ કે એલા ભાઈ કે તમારા મહારાષ્ટ્રમાં શું હાલે? તો એ મહારાષ્ટ્રનો ફ્રેન્ડ હતો ને એ કે કાંઈ નહીં, બસ જો ને એ કે આ જન્માષ્ટમીની તૈયારી હાલે. એ કે એટલે કે ઠેક. પછી એ બધા હતા ને એણે ગુજરાતવાળાને પૂછ્યું, એ કે એ તો બધું ઠીક, એ કે પણ તમારા ગુજરાતમાં શું હાલે? એટલે પછી ગુજરાતવાળાએ કીધું કે અમારા ગુજરાતમાં તો